હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો ટોપિક ભણીશું, શોવિંગ પર્પઝ. આપણે અગાઉના વિડીયોની અંદર કન્ડિશન ઇન પાસ્ટ ચલાવ્યું અને પછી હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ચલાવ્યું. હવે આપણે શોવિંગ પર્પઝ શીખવીશું. આ ફંક્શન્સ ઘણું ઇમ્પોર્ટન્ટ છે 11th અને 12th ની અંદર. એમાં ટોટલ 5 ફંક્શન આવેલા છે પર્પઝમાં. એક તો આપણે વિથ અ વ્યૂ ટુ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. પછી છે ઇન ઓર્ડર ટુ, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વિથ અ વ્યૂ ટુ આઈએનજી અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. બંનેના એક એક એક્ઝામ્પલ જોઈશું. પહેલા એનું ગુજરાતી, તો કે ના હેતુ માટે કાં તો ઓનલી માટે. એક એક્ઝામ્પલ, વિથ a view to attending online class, I bought a mobile. With a view to પછી ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? ing વાળું. With a view to attending online class, ઓનલાઈન ક્લાસને અટેન્ડ કરવા માટે મેં મોબાઈલ ખરીદ્યો. સાદું ભૂતકાળ છે અહીંયા. With a view to attending online class, I bought a mobile. તો with a view to પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવે છે? ing વાળું. હવે એવું જ એક વાક્ય સેમ ટુ સેમ ઇન ઓર્ડર ટુ વડે બનાવે. ઇન ઓર્ડર ટુ ક્રિયાપદનું મૂળ રૂપ, અટેન્ડ ઓનલાઈન ક્લાસ, I bought a mobile. તમે જોઈ શકો છો with a view to ing, in order to main verb. બાકીનું વાક્ય રિમેઇન સેમ. In order to attend online class, I bought a mobile. તો આ રીતે છે. અને એક્ઝામમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્સ ધ સેન્ટેન્સ અને કરેક્ટ ધ સેન્ટેન્સમાં પૂછાય છે. યાદ રાખો, કરેક્ટ ધ સેન્ટેન્સની અંદર with a view to ing ખાસ જોજો. ચારમાંથી કયું સાચું? તો કે with a view to ing ઓન ચેક કરવાનું. in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ જોવાનું. તો આ બે ફંક્શન થઈ ગયા. ફંક્શન 1, ફંક્શન 2 અને ત્રીજું ફંક્શન છે સો ધેટ. હવે ચોથું ફંક્શન છે ઇન ઓર્ડર ધેટ. આ ત્રીજું અને આ ચોથું. બંનેની વાક્યરચના સરખી છે, બંનેનું ગુજરાતી સરખું છે. આપણે આ એક્ઝામ્પલ આનું બનાવીશું. તો એમાં એવું થશે કે આઈ બોટ અ મોબાઈલ સો ધેટ, ઓબ્લિક કરીને ઇન ઓર્ડર ધેટ. અહીંયા આપણે કેપિટલ નહીં લખીએ, તો અહીંયા આપણે સ્મોલ લખશું. ઇન ઓર્ડર ધેટ વાક્યની વચ્ચે કન્જેક્શન તરીકે મૂકીએ છીએ એટલા માટે. આઈ બોટ અ મોબાઈલ સો ધેટ કાં તો ઇન ઓર્ડર ધેટ. આ બેમાંથી એકને આપણે મૂકી શકો છો. સો ધેટ કાં તો ઇન ઓર્ડર ધેટ. પછીનું વાક્ય લખવાનું આઈ કુડ. યાદ રાખો કુડ કેમ આવે છે? અહીંયા બોટ છે એટલા માટે. જો અહીંયા બાય હોય તો એ કેન આવે. અહીંયા બોટ છે એટલે કુડ આવે. અને કુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આઈ કુડ અટેન્ડ ઓનલાઈન ક્લાસ. I bought a mobile so that I could in order that I could attend online class. આ પણ complete the sentence, response the sentence અને correct the sentence માં આવે છે. ધ્યાને રાખવાનું છે અહીંયા bought હોય તો could, that means અહીંયા સેકન્ડ ફોર્મ હોય V2 એટલે કે સેકન્ડ ફોર્મ હોય તો અહીંયા could આવશે. અહીંયા V1 હોય, સપોઝ અહીંયા V1 હોય, બાય આપેલું હોય તો અહીંયા can લખવાનું રહેતું હોય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવું. ઓકે, તો પછી ચોથું ફંક્શન છે ટુ. ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આ પણ જોઈશું. આઈ બોટ અ મોબાઈલ ટુ અટેન્ડ ઓનલાઈન ક્લાસ. તો દીકરો આમાં તો ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. મેં મોબાઈલ ખરીદ્યો તો શા માટે ખરીદ્યો? ટુ અટેન્ડ ઓનલાઈન ક્લાસ. તો અહીંયા હેતુ દર્શાવે છે. તો આ રીતે ટોટલ આપણે 5 ફંક્શન થઈ ગયા. પાંચમું ફંક્શન હતું બીકોઝ ત્રીજું ને ચોથું અહીં આવ્યું. પહેલું, બીજું વિથ અ વ્યૂ ટુ આઈએનજી, ઇન ઓર્ડર ટુ ક્રિયાપદનું મૂળ રૂપ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ કે જેથી આપણે મૂકી શકીએ છીએ વચ્ચે સો ધેટ કાં તો ઇન ઓર્ડર ધેટ.
યાદ રાખો કે આ વાક્યની શરૂઆતમાં નથી, વચ્ચે છે, એટલે એસ અને આઈ કેપિટલ નહીં કરવાના. અને બીજું એક વસ્તુ છે કે અહીંયા બોટ હોય તો કુડ આવે, અહીંયા સેકન્ડ ફોર્મ હોય તો કુડ, મે હોય તો માઇટ, અને અહીંયા V1 હોય તો અહીંયા કેન, એ રીતે મૂકી શકશો. 2 પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આ એના પછીનું ફંક્શન છે. તો આ 5 ફંક્શનનો અભ્યાસ કર્યો. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બીજા ફંક્શન સાથે આવીશું. થેન્ક યુ.